નાના સ્ટોક બ્રોકર છે, જે નાના શેર બ્રોકરો છે, એ કદાચ બજારમાંથી નીકળી જાય. શેર બ્રોકિંગની દુનિયામાં આગામી દિવસોની અંદર જબરજસ્ત મોટી ઉથલપાથલ થવાની છે, કારણ કે જીઓ બ્લેકરોક બ્રોકિંગ હવે આગામી દિવસોમાં બજારમાં આવશે. તો એક એવી શંકા ઊભી થઈ છે કે જે નાના સ્ટોક બ્રોકર છે, જે નાના શેર બ્રોકરો છે, એ કદાચ બજારમાંથી નીકળી જાય. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને દુનિયાની સૌથી મોટી એસેટ કંપની બ્લેકરોક વચ્ચે 20 જાન્યુઆરી 2025ના દિવસે એક ડીલ થઈ અને જીઓ બ્લેકરોક બ્રોકિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી અને 25 જૂન 2025ના દિવસે સેબીએ મંજૂરી પણ આપી દીધી. આમાં 50% જીઓ અને બ્લેકરોકની પાર્ટનરશિપ છે. હવે દુનિયાની સૌથી મોટી બ્લેકરોક કંપની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જીઓ ફાઇનાન્શિયલ એટલે બંને જાયન્ટ કંપનીઓ બજારમાં બ્રોકિંગનો ધંધો કરવા આવે તો વિચારવા જેવી વાત છે કે શું હાલત થાય નાના નાના બ્રોકરોની. કારણ કે આપણે બધાને ખબર છે કે જ્યારે જીઓ બજારમાં લોન્ચ થયું ત્યારે મફતમાં ફોન સર્વિસ આપીને જીઓનું માર્કેટ કેટલું મોટું વધી ગયું હતું. અને રિલાયન્સની આ સ્ટાઇલ જ છે કે શરૂઆતમાં એકદમ બધું મફતમાં અથવા એકદમ રાહત દરે આપે. જેટલી રાહત દરે આપવાની કોઈની તાકાત નથી હોતી. તો નાના નાના બ્રોકરો તો સામાન્ય નીકળી જ જાય. હવે આમ તો જૂન 2025ના દિવસે સેબીએ મંજૂરી આપી દીધી છે, પરંતુ આ વાતની ચર્ચા અત્યારે એટલા માટે ઊભી થઈ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક વચ્ચે ગઈકાલે 4 ફેબ્રુઆરીના દિવસે એક ઇન્ટરવ્યૂમાં બંને દિગ્ગજોએ વાત કરી. ઇન્ડસ્ટ્રીઝ વિશે, એઆઈ વિશે ઘણી બધી વાત કરી. તો લેરી ફિંકે એવું કીધું કે આગામી 10 વર્ષ સુધી ભારતનો જે ગ્રોથ છે એ 8થી 10%ના દરે વધશે અને આગામી 20-25 વર્ષ હવે ભારતના છે. તો મુકેશ અંબાણીએ એવું કીધું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દુનિયાની જેટલી પણ ટેકનોલોજી આવે છે એ ભારત એક્સેપ્ટ સ્વીકારવા માટે સક્ષમ બની ગયું છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણી બધી નોકરીઓ ઊભી કરશે. અંબાણીએ એ પણ વાત કરી કે તમારા બેંકમાં પડેલા જે પૈસા છે એ એટલા બધા આગળ નહીં વધે જેટલા તમે શેર બજારમાં રોકાણ કરીને આગળ વધારી શકો. બીજું એમણે એમ પણ કીધું કે અત્યારના જે ભારતનો ગ્રોથ અને ભારતમાં અત્યારે જે સ્ટાર્ટઅપના જે ડેવલપમેન્ટ છે એ જોતાં મને એવું લાગે છે કે આગામી વર્ષોની અંદર 100 નવી જેવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓ ઊભી થશે અને 5 વર્ષની અંદર મ્યુચ્યુઅલ ફંડનું માર્કેટ છે એ ડબલ થઈ જશે. એટલે અત્યારે ફરીથી એક વખત ચર્ચા શરૂ થઈ કે જીઓ બ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડ અને જો સ્ટોક બ્રોકિંગના બિઝનેસમાં આવશે તો એવું બનશે કે તમને બિલકુલ 0 પૈસાના બ્રોકરેજથી પણ ધંધો કરવા મળે, એટલે રોકાણકારોને ફાયદો થઈ શકે. પરંતુ ઘણા બધા એવા નાના શેર બ્રોકરો છે કે જે નાના પાયે ધંધો કરે છે, તો એમનું રિલાયન્સની સામે ટકવું મુશ્કેલ પડી જાય. જોકે કેટલાક લોકો, કેટલાક જાણકારો આને પોઝિટિવ સાઇન તરીકે પણ જોઈ રહ્યા છે કે ભારતની જે વસ્તી છે એની કમ્પેરિઝનમાં એટલા બધા ઇન્વેસ્ટરો હજુ નથી. હજુ સુધી ટાયર 2, ટાયર 3 સિટીઝ અને ગામડાઓની અંદર બ્રોકિંગ બિઝનેસ પહોંચ્યો નથી, મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ બી પહોંચ્યો નથી. તો જીઓ બ્લેકરોક છે
એ ગામડાના છેવાડા સુધી પહોંચશે, ટાયર 2 ટાયર 3 સિટીઝ જેવામાં પણ પહોંચશે, તો એક મોટો વ્યાપ વધશે. પણ કેટલાક જાણકારોનું એવું પણ માનવું છે કે એવા જ લોકો જીઓ બ્લેક રોકની સામે ટકી શકશે કે જેમની પાસે ટેકનોલોજી હશે, જેમની પાસે જ્ઞાન હશે, જેમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. મતલબમાં નોલેજ તો તમારે રાખવું જ પડશે, તો જ તમે આ સ્પર્ધાની અંદર ટકી શકશો. હવે હજુ જીઓ બ્લેક રોક હજુ બ્રોકિંગનું ક્યારે શરૂ થશે એ જાણવા નથી મળ્યું, પરંતુ ટૂંક સમયની અંદર જો શરૂ થશે તો આ શેર બજારની અંદર એક જબરજસ્ત મોટી ક્રાંતિ થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.